ભાઈ વાત જ્યારે પાકિસ્તાન સામે રમવાની હોય ત્યારે કિંગ માત્ર એક જ છે, ધ ગોટ વિરાટ કોહલી. વિરાટ કોહલીની સેન્ચુરી, આપણા ગુજરાતી ભાઈઓનો દબદબો અને પાકિસ્તાનની હાર. બીજું શું જોઈએ ભાઈ ભારતીય ક્રિકેટ ફેન્સને? ફરી એક વખત પાકિસ્તાનના સુપડા સાફ કરીને ભારતની ટીમ ઓલમોસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ભાઈ સાચું કહું તો હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને ગ્રેટેસ્ટ રાઇવલરી, મહા મુકાબલા, કાંટેકી ટક્કર આવું બધું કહેવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે ટક્કર જેવું બચ્યું છે જ ક્યાં ગઈ. જ્યારે પાકિસ્તાન સામે મેચ આવે છે ત્યારે એક જ રિઝલ્ટ આપણને જોવા મળે છે, પછી ભલે વન ડે વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી. અને એ પણ એવું નહીં કે ભાઈ ટક્કર આપીને હાર્યા હોય. હવે તો વન સાઇડેડ જ ધોઈ જાય છે. રોહિત શર્માના જેટલા છગ્ગા છે વન ડે ક્રિકેટમાં એટલા તો અત્યારની પાકિસ્તાનની ટીમના મળીને પણ નહીં થતા હોય. વિરાટ કોહલીની જેટલી સેન્ચુરી છે વન ડે ક્રિકેટમાં એટલી તો અત્યારની પાકિસ્તાનની ટીમની મળીને પણ નહીં થતી હોય. આ મેચમાં પણ પાકિસ્તાનની ટીમ સારી શરૂઆત કરવા ગઈ, પણ હાર્દિક પંડ્યાની વિકેટ, અક્ષર પટેલનો રનઆઉટ અને વિકેટ, અને પછી રવિન્દ્ર જાડેજાની વિકેટ, આપણા ત્રણેય ગુજરાતી ભાઈઓએ મળીને પાકિસ્તાનની કમર જ તોડી નાખી હતી. અને પછી કુલદીપ યાદવે આવીને 3 વિકેટ લઈને બાકીનું કામ પણ પૂરું કરી નાખ્યું હતું. એટલે પાકિસ્તાનની ટીમ 50 ઓવર પહેલા જ ફક્ત 241 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ચેસ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન ભલે સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે મળીને ઇઝીલી આ ટાર્ગેટને ચેસ કરી નાખ્યો હતો. શુભમન ગિલના બેટથી આપણને કેટલાક ક્લાસિક ગિલ સ્પેશિયલ શોટ્સ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ કિંગ વિરાટ કોહલીએ પોતાની 51મી વન ડે સેન્ચુરી કમ્પ્લીટ કરી નાખી હતી, અને આ માટે જ તેમને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામેની આ જીત બાદ ભારતની ટીમ ઓલમોસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. અને યસ, આ ટુર્નામેન્ટના હોસ્ટ એટલે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ જવાની અણી ઉપર આવી ગયા છે.